પ્રશ્ન 1. શિક્ષણ જો સાર્વજનિક અને સાર્વત્રિક બનાવવું હોય તો તે માતૃભાષામાં જ આપવું જોઈએ. આ વ્યાખ્યા કોને આપી છે? એ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, બી. રવિન્દ્રનાથ ટાગોર, સી. ગાંધીજી, ડી. પૂજ્ય વિનોબા ભાવે. તો સાચો જવાબ છે ડી. પૂજ્ય વિનોબા ભાવે. પ્રશ્ન 2. જ્ઞાનાત્મક હેતુઓને બ્લૂમે કેટલા વિભાગમાં વહેંચ્યા છે? એ. 10, બી. 8, સી. 6, ડી. 4. સાચો જવાબ છે સી. 6. પ્રશ્ન 3. શિક્ષક વિદ્યાર્થીઓને અમે કવિતાનો આનંદભાવ સમજાવે છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય? એ. વાચન પદ્ધતિ, બી. ભાવ વિચાર પદ્ધતિ, સી. પ્રશ્નોત્તરી પદ્ધતિ, ડી. સંગીત પદ્ધતિ. તો સાચો જવાબ છે બી. ભાવ વિચાર પદ્ધતિ. પ્રશ્ન 4. નીચેના પૈકી કઈ ગદ્ય શિક્ષણની પદ્ધતિ નથી? એ. વાર્તા પદ્ધતિ, બી. પ્રશ્ન પદ્ધતિ, સી. ચર્ચા પદ્ધતિ, ડી. અનુબંધ પદ્ધતિ. સાચો જવાબ છે ડી. અનુબંધ પદ્ધતિ. પ્રશ્ન 5. નીચેના પૈકી કઈ પદ્ય શિક્ષણની પદ્ધતિ છે? એ. તુલના પદ્ધતિ, બી. નિગમન પદ્ધતિ, સી. કથન પદ્ધતિ, ડી. સ્વાધ્યાય પદ્ધતિ. સાચો જવાબ છે એ. તુલના પદ્ધતિ. પ્રશ્ન 6. નીચેના પૈકી કઈ વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ નથી? એ. આગમન પદ્ધતિ, બી. અનુબંધ પદ્ધતિ, સી. નાટ્યકરણ પદ્ધતિ, ડી. ભાષા સંસર્ગ પદ્ધતિ. સાચો જવાબ છે સી. નાટ્યકરણ પદ્ધતિ. પ્રશ્ન 7. નીચેના પૈકી કયું દ્રશ્ય શ્રાવ્ય સાધન છે? એ. ચાર્ટ, બી. કોમ્પ્યુટર, સી. રેડિયો, ડી. ટેલિફોન. સાચો જવાબ છે બી. કોમ્પ્યુટર. પ્રશ્ન 8. નીચે આપેલ પૈકી કયું દ્રશ્ય સાધન નથી? એ. ટેલિફોન, બી. ચાર્ટ, સી. ચિત્રો, ડી. ટીએલએમ. સાચો જવાબ છે એ. ટેલિફોન. પ્રશ્ન 9. વ્યાખ્યાન પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ. પ્રવચન પદ્ધતિ, બી. કથન પદ્ધતિ, સી. ચર્ચા પદ્ધતિ, ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 10. કાપા પરનું લખાણ ભૂંસવા ડસ્ટરનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? એ. ગોળ ગોળ ડસ્ટર ફેરવવું, બી. ઉપરથી નીચેની બાજુ ડસ્ટર ફેરવવું, સી. આડું ડસ્ટર ફેરવવું, ડી. નીચેથી ઉપર ડસ્ટર ફેરવવું. તો સાચો જવાબ છે બી. ઉપરથી નીચેની બાજુ ડસ્ટર ફેરવવું. પ્રશ્ન 11. ગુજરાતમાં ઉપચારાત્મક શિક્ષણની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? એ. 2009માં, બી. 2012માં, સી. 2010માં, ડી. 2014માં. સાચો જવાબ છે એ. 2009માં. પ્રશ્ન 12. નીચેના પૈકી ઉપચારાત્મક શિક્ષણના મુખ્ય પરિબળો કયા છે? એ. કાર્યાન્વયન, બી. નિદાન, સી. યોજનાબદ્ધતા, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 13. ઉપચારાત્મક શિક્ષણ ખાસ કરીને કોના માટે હોય છે? એ. સંપૂર્ણ બાળકો માટે, બી. ધીમા શીખનાર બાળકો માટે, સી. હોશિયાર બાળકો માટે, ડી. દિવ્યાંગો માટે. સાચો જવાબ છે બી. ધીમા શીખનાર બાળકો માટે.
પ્રશ્ન 14. ઉપચારાત્મક શિક્ષણમાં મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? એ. ત્રિમાસિક, બી. વાર્ષિક, સી. સતત અને સર્વગ્રાહી, ડી. 6 માસિક. સાચો જવાબ છે સી. સતત અને સર્વગ્રાહી. પ્રશ્ન 15. શૈક્ષણિક ટેકનોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો? એ. બ્રાઇનરે, બી. લ્યુમને, સી. રેડિયરે, ડી. ચાર્લ્સ બેબેજે. સાચો જવાબ છે એ. બ્રાઇનરે. પ્રશ્ન 16. શૈક્ષણિક ટેકનોલોજીને નીચેના પૈકી કયા કયા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય? એ. પ્રણાલી અભિગમ, બી. સોફ્ટવેર અભિગમ, સી. હાર્ડવેર અભિગમ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 17. શિક્ષકને અધ્યયન અંગે માર્ગદર્શન આપવા કયું સાધન ઉપયોગી છે? એ. પ્રગતિપત્રક, બી. રોજનીશી, સી. શિક્ષક નિદર્શિની, ડી. ગાઈડ. સાચો જવાબ છે સી. શિક્ષક નિદર્શિની. પ્રશ્ન 18. વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષક માટે સૌથી વધુ ઉપયોગી અધ્યયન પ્રવિધિ કઈ છે? એ. ચાર્ટ, બી. પાઠ્યપુસ્તક, સી. સ્વાધ્યાયન પોથી, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે બી. પાઠ્યપુસ્તક. પ્રશ્ન 19. નીચેના પૈકી પાઠ્યપુસ્તકના બાહ્ય લક્ષણો કયા છે? એ. કાગળ, બી. કિંમત, સી. મુખપૃષ્ઠ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 20. નીચેના પૈકી પાઠ્યપુસ્તકનું આંતરિક લક્ષણ કયું નથી? એ. ભાષા, બી. મુદ્રણ, સી. વિષયવસ્તુ, ડી. શૈલી. સાચો જવાબ છે બી. મુદ્રણ. પ્રશ્ન 21. માતૃભાષાનું વિષયવસ્તુ નીચેના પૈકી કેવું હોવું જોઈએ? એ. વિશ્વસનીય, બી. આધારભૂત, સી. પ્રમાણભૂત, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 22. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો એ જે શબ્દ વપરાય છે કોમ્યુનિકેશન, એના સ્પેલિંગ આપેલા, સાચો સ્પેલિંગ લખવાનો છે. તો સાચો જવાબ આવે બી. કોમ્યુનિકેશન. પ્રશ્ન 23. નીચેના પૈકી પ્રત્યાયનના માધ્યમોના પ્રકાર કયા છે? એ. દ્રશ્ય શ્રાવ્ય પ્રત્યાયન, બી. મૌખિક પ્રત્યાયન, સી. લેખિત પ્રત્યાયન, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 24. પ્રત્યાયનની સુંદર રીત કઈ છે? એ. ભરચક શબ્દોનો ઉપયોગ, બી. શબ્દોનો ઓછો જરૂરી ઉપયોગ, સી. ભારેખમ શબ્દોનો ઉપયોગ, ડી. ઝડપથી બોલવું. સાચો જવાબ છે બી. શબ્દોનો ઓછો જરૂરી ઉપયોગ. પ્રશ્ન 25. કોઈપણ વિષયવસ્તુની સંપૂર્ણ અને સચોટ રજૂઆતને કયું કૌશલ્ય કહે છે? એ. ઉચ્ચ કક્ષા પ્રશ્ન કૌશલ્ય, બી. બહુવિધ પ્રશ્ન કૌશલ્ય, સી. પૂર્ણ અભિવ્યક્તિ કૌશલ્ય, ડી. પાઠગતિ કૌશલ્ય. સાચો જવાબ છે સી. પૂર્ણ અભિવ્યક્તિ કૌશલ્ય. પ્રશ્ન 26. પેડાગોજી શું છે? એ. માર્ગદર્શન આપવાની પદ્ધતિ, બી. શીખવાની પદ્ધતિ, સી. શિક્ષણ, ડી. શીખવવાની પદ્ધતિ. સાચો જવાબ છે ડી. શીખવવાની પદ્ધતિ.
પ્રશ્ન 27. અનુબંધનો વિચાર કોણે રજૂ કર્યો? એ. કેલન બેક, બી. પાર્કર, સી. હર્બર્ટ, ડી. એડલર ડેલ. સાચો જવાબ છે એ. કેલન બેક. પ્રશ્ન 28. ગણિત શિક્ષણ માટે બેન્જામિન બ્લૂમે આપેલ હેતુઓના વર્ગીકરણમાં સહયોગીકરણ કયા ક્ષેત્રમાં આવે છે? એ. મનોશારીરિક, બી. જ્ઞાનાત્મક, સી. ક્રિયાત્મક, ડી. ભાવાત્મક. સાચો જવાબ છે સી. ક્રિયાત્મક. પ્રશ્ન 29. એક શિક્ષક માટે વર્ગખંડમાં અસરકારકતા અને આત્મવિશ્વાસ વધારવા માટે સૌથી અસરકારક પરિબળ કયું છે? એ. સમય પહેલા વર્ગખંડ પ્રવેશ, બી. પાઠ આયોજન, સી. પહેરવેશ, ડી. વિદ્યાર્થીઓ સાથે મૈત્રી. સાચો જવાબ છે બી. પાઠ આયોજન. પ્રશ્ન 30. નીચેનામાંથી કયું કાપાકાર્ય કૌશલ્યનું ઘટક યોગ્ય નથી? એ. સાતત્યતા, બી. સ્વચ્છતા, સી. પગીના બાબતો, ડી. હસ્તાક્ષરની સુવાચ્યતા. સાચો જવાબ છે એ. સાતત્યતા.